નમસ્કાર મિત્રો, કેમ છો? તો આજે અમે જઈ રહ્યા છીએ વીઆર મોલની સામે જમ્પિંગ. શું નામ છે એનું? જમ્પિંગો. તો ત્યાં અમે જઈને મસ્તી કરવાની છે. તો જોઈશું આપણે કેવી મસ્તી કરીએ. પણ અત્યારે અમે ઓન ધ વે છીએ ઉધના મગદલ્લા રોડ. દિવસ પણ છે, ડૂબવાની તૈયારી છે સરસ મજાની. અત્યારે લોકેશન છે અત્યારે અણુવ્રત દ્વાર વેસુ. આપણે નાના હતા ને ત્યારે ઓલામાં જાતા ઢીંગલા હતા, એમાં હું કુદકા મારો હવા ભરી હોય ઢીંગલામાં. અત્યારે મોટા રસ્તો એવો છે કે આ રસ્તો છે ને અમે કેટલી વાર હું હાલી ગયો ને ખબર નથી મને, કારણ કે હું ભણતો અહીંયા યુનિવર્સિટીમાં ત્યારે આ રસ્તે બહુ હાલતા ને નીચે બધે નાસ્તો બાસ્તો કરતા. અત્યારે લારી બારી હોય કે કાફે બાફે હોય ત્યાં હોય નો હોય ખબર નહીં. વેસુમાં આવો ને તો આલુપુરી મળે છે, પછી ભગવાન મહાવીર પોલીસભાઈ અગ્રવાલની ફ્રેન્કી મળે છે, માયો પાવ બહુ ફેમસ છે, પછી જલારામનો લોચો ફેમસ છે, ખમણ ફેમસ છે. બસ ભાઈ બસ એટલે બર્ગરમાં અત્યારે ખાવાનું મન થઈ જાય. અને બર્ગર કિંગ માં તો ઓફર પેલા હાલતી કે ભાઈ 70-80 રૂપિયા બે આવતા ને. અત્યારે જીએસટી વધી ગયું થોડું. અચ્છા, જીએસટી એટલે 90-100 રૂપિયા જાય છે. તો અચૂક અહીંયા તમે આવો ને ઉધના મગદલ્લા રોડ આપણે યુનિવર્સિટી પાસે, એટલે અચૂક તમારે ખાવાનું રાખવાનું. અને હવે આપણે યુનિવર્સિટી પાસે પહોંચવા આવ્યા છીએ. જોવો તમે અહીંયા આ દ્રશ્ય છે. હમણાં છે આ બાજુ યુનિવર્સિટીનો પેલો હોલ આવે, કયો હોલ છે નામ ભૂલાઈ ગયું. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરત. હમણાં બતાવું તમને હું. જો આ સરસ. હવે આપણે યુનિવર્સિટીની છે પેલી સમરસ હોસ્ટેલ, આ એનો ગેટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બહારના છે, અહીંયા રહીને ભણે છે. સૌજીભાઈ ધોળકિયાનું બોર્ડ બન્યું છે. અને હવે આવશે આપણે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. નામે મોટું છે, બહુ લાંબુ નામે મોટું છે, યુનિવર્સિટી મોટી છે. અહીંયા આવો ભૂલભુલૈયા જેવું છે. તમે ક્યાંથી આવો ક્યાંથી જાઓ બહાર ખબર ન પડે કાંઈ. બસ થોડીક જ વારમાં આવવાની આપણી યુનિવર્સિટી. જોવો શું વાત છે લા. આમ જો ભણતો તઈ આવ્યો તો આજ બીજી ત્રીજી વાર આવ્યો. ગેટ બેટ ને બધું નવું કરી નાખ્યું, કલર મારી દીધો. વીર નર્મદ યુનિવર્સિટી ભાઈ. અંદર મંદિરને કલર મારી દીધો. અંદર રિનોવેશન સારું કર્યું છે. અને આમ જો એક વસ્તુ ખાસ હો ભાઈ, યુનિવર્સિટીમાં ભણો ને એટલે ભણવાની બહુ મજા આવે, કારણ કે આજુબાજુનું વાતાવરણ જ એવું છે. આખી આજુબાજુ પ્રકૃતિ જ છે, તમને ક્યાંય ખોટો ઘોંઘાટ ન જોવા મળે. તમારે જો અભ્યાસ કરવો હોય શાંતિથી તો અહીંયા યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું. અને બીજું સુરતમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવો હોય તો એસએસ ગાંધી કોલેજ છે. અંદર જંગલની અંદર તમે જાવ એવું લાગે. ખરેખર આમ પ્રકૃતિના ખોળા ભણતા હોય ને એવું લાગે. ને એની યુનિવર્સિટી છે ને એમાં ખાસ માસ્ટર ડિગ્રી હાલે છે. બેચલર નથી કરાવતા ને યુનિવર્સિટીમાં? બીબીએ છે, કરાવે છે યુનિવર્સિટીની અંદર. હા છે, અંદર કરાવે છે. ગાડી છે. અત્યારે થોડુંક ટ્રાફિક નડી ગયું છે અમને. કાંઈ વાંધો નહીં, ટ્રાફિક ને વેંધી હમણાં જાવ. બીજું તો શું કરશું, 7 સીટર ગાડી છે. મળી જાય પછી. અને ત્યાંથી કેવી મસ્તી કરશું બધી તમને કહેવાના ને બતાવવાના છે. તો આગળ વ્લોગ છે ને પૂરો જોવાનો તમારે. અને એવું લાગે તો લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ જે શું આવે આવું બધું આવે ને કંઈક લાઈક કરવાનું, શક્કરપારા કરવાના, એ જે મજા આવે એ કરી નાખવાનું. અને કમેન્ટ હારી મારી દેવાની એટલે મજા આવે, કારણ કે ઉત્સાહ રહે. હું કોમેન્ટ મારો ને, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તો બીજી વાર મજા આવે. કેવો વ્લોગ બનાવો, અમને કંઈક નવી નવી વસ્તુ તમને જણાવવાની મન થાય. નાના હતા ને તો જે આપણે યાદો વિતાવી હોય ને, આજે યાદોને ફરી તાજો કરવાનો મોકો મળ્યો છે. સુરતમાં પહેલી વાર આપણું ઇન્ડિયામાં કહેવાય કે મોટા માણસો, જે મોટા 18 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે જમ્પિંગો, જેમાં છોકરાઓ પેલા ઠેકડા મારતા, હવે આપણે મારવાના છે. પ્રિન્સભાઈ પછી કુદકા મારશે એમાં. જોજો ભાઈ થવાનો છે. કાંઈ નહીં, મળીએ. તમે કઈ કહેવા માંગો છો આમાં? મમ્મીને એટલે આ ઉંમરે ઠેકડા મારવાના થાય છે આપણે. બરાબર છે, કાંઈ વાંધો નહીં. હાલો તો મળીએ ત્યાં જઈને. મિત્રો તમને જે વાત કરી હતી ને, અહીંયા પહોંચી ગયા અમે જમ્પિંગો. સરસ મજાની જગ્યા છે અહીંયા, અને ગાડી પાર્ક કરવા માટે અમારે જવાનું છે. અને પાર્કિંગ એ જો આ ગેટની અંદરથી તમારે લઈ લેવાનું અંદર સીધું. અહીંયા પાર્કિંગ માટે સીધું જવાનું આપણે. કઈ બાજુ જવાનું? આ બધું કાબુ. ફાઇનલી અમે ગાડીમાંથી ઉતરીને જમ્પિંગો તરફ જઈ રહ્યા છીએ. આ જમ્પિંગોનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો ભાઈ અત્યારે તમારે જવાનું છે જમ્પિંગોમાં, બરાબર ને? આ જમ્પિંગો ક્યાં આવ્યું છે તમે પૂછો તો પેલા કહી દઉં. આપણી સામે એક્ઝેટ છે આ વીઆર મોલ, અને વીઆર મોલની એક્ઝેટ સામે
આ જમ્પિંગો અહીંયા આવવાનું, કેવી એક્ટિવિટી છે, કેવી મજા આવે બધું તમને હું જણાવે, બરાબર? બન્યા રહેજો. જો અત્યારે જમ્પિંગોમાં આવ્યા, નીચે બેસી ગયા. બે આવવાની આમ ઊભું રહેવાની આમ મજા નહોતી આવતી, નીચે બેસી ગયા છે. કારણ કે હજી અમારા થોડાક ગ્રુપના મેમ્બરો બાકી જ આવવાના, રસ્તામાં છે. હવે આવ્યા એવું લાગે મને. અહીંયા ક્યાં છે? જો ગોતવા દો, અમારા પાસે આવે ને. ક્યાં છે? હા, જોરિયા. હા, તો અમારા ગ્રુપના મેમ્બરો હાલા આવે છે. અમારા ગ્રુપના મેમ્બરો બધા હાલા આવે છે. આજ ગીતા માસીના ભાઈ છે ને જમ્પિંગ ઉપર ઠેકડા મારવા થાય છે. બરાબર છે. અંદર જે પટ્ટી આપી બેલ્ટ અને આ મોજા આપ્યા, ટાઈટ કરી દેવાનું. અને આ મોજા આપણા બૂટ મોજા ન હાલે. જો અહીંયા છે ને આ ઓલા છે, તમે લખશો નહીં ને એના માટે. જો મેં બૂટ મોજા પહેર્યા, આ નહીં પહેરવા દે, મને કઢાવ છે. આ મોજા મારે પહેરવાના. હાલો અંદર જાવી. એટલા પબ્લિક થઈ ગયો ભાઈ. અમારા સ્પોન્સર કેવું લાગે? તમે આમ નાની મોટી ઉંમરે બાળપણનો અનુભવ કરવો છે? 31,000 રૂપિયા ખર્ચો કર્યો છે. 31,000 રૂપિયાના મોટા સ્પોન્સર છે ભાઈ અમારા. વીકેન્ડની ટિકિટ છે ને આજની 1299 છે. આમ આટે દિવસે આવો ને તો 1000 રૂપિયા છે. શનિ રવિના 1300 રૂપિયા. સમજો કેટલા? 1 2 3 4 5 6 7 8 9. અને સ્પેશિયલ આ બે માણસો હમણાં છે ને બાલી ઇન્ડોનેશિયામાં ફરીને આવ્યા છે. તમને કેવું લાગે? એનું કલ્ચર સારું લાગે? આઈનું આ જમ્પિંગ સારું લાગે તમને? જો 25 જણા છે, 25 ગુણ્યા કરી નાખો 1300. હજી કેટલા આવે છે? ટોટલ ભાઈ 31 સ્પોન્સર કરવાના છે આજે. 31 ગુણ્યા 1300 કરી નાખજો તમારે. હિસાબ કરી નાખજો. ઘડિયા ભૂલાઈ ગયા છે હવે. અને આ પાસ છે, લાવો તો પાસ આપો તો. આવો પાસ આવે છે જમ્પિંગો, બરાબર? ઓકે. અને આમ જો આવું હોય તો આ શનિવાર ને કાલનો દિવસ જ આવવાનું છે. અને કાલની તારીખ છે 1 માર્ચ 2026. 18 કે 19 ફેબ્રુઆરી ચાલુ થયું હતું. અને આમ તો 4 મોજા લેવાના આવો ને, 2 પગમાં પહેરવાના, 2 હાથમાં પહેરવાના. 4 નહીં લેવાના નહીં ને, સમજાણું? આમ મોજા જો આવા મોજા આવે. આમ જો આપણે લેવી ને તો સીધા મોજા. આમાં જો ત્રા આવે. ઓલો કોકને પગ પાછળ લધેલો હોય ને તો વાંધો ન આવે. અમે છે મિસ્ટર બીન. જસ્ટ હેવ ફન. ફાઇનલી ફોટો સેશન અહીં થવા જઈ રહ્યું છે. હું એક જ પાડે પેલા ઓકે બે ગયો ફોટો પડી ગયો. ડન. હવે અમે છે ને સેલ્ફી પાડી લીધી સામે જમ્પિંગોમાં. પછી અહીંયા બે જગ્યાએ ફોટા પાડી લીધા. જેવા ફોટા આવ્યા એવા જોયા નથી કાંઈ. આપણે આગળ વધી તો આમ જો આપણે કાઠિયાવાડી પબ્લિક આમ જોવો નીચે બેસી ગયા. અહીંયા આમ કેટલી ખુરશી ખાલી છે, અહીં નીચે બેસી ગયા. આ મોજા તમારે ક્યાં લઈ જવાના? અચ્છા, પગમાં પહેરવાના તમારે. આમ જો ઓ એક મોજા મારા લાવો. મારા મોજા નવા હતા મારા. આ ભાઈ મોજા હાટું બાંધી એમ છે. તમે શું કરવા આવ્યા? ચંપલ નું પાર્કિંગ કરવાનું છે. આ ચંપલ પહેરે ને પગમાં એનું પાર્કિંગ અહીં કરવાનું છે. જોવો રેડી. આમ જો વિદેશ પાર્સલ મોકલતા હોય ને એ રીતે એનું પાર્સલ કરવાનું છે. આમ કરો તો કેટલા નંબરનું પાર્સલ છે? RKN 1443. આ વિદેશ મોકલતા એવું પાર્સલ કરે. જો અમારા જમાય હરખું પાર્સલ કરજો. ઢોળાય નહીં એક કોઈ સંપલા. નગર ઉઘાડા પગે જવું જોઈએ એથી ઘરે. હવે આપી જો. તમારા ભાઈ ને આપી દે છે પાર્સલ. ભાઈ પાર્ક યોર ફૂટવેર. આ તમારા પાર્ક કરવાના તમારા ફૂટવેર ને, અને પછી આ ફૂટવેર કરી લેવાના. ઓકે. એટલે મોજા તો પહેરવી છે પણ મોજા આમ ટૂંકા પડે છે, નાના થાય. જો મોજા બહુ ફિટ થાય. તને ભાઈ કેમ છું?
તમને આમ તો નીચે બેન મોજા પહેરવા માંડ્યા ગમે ત્યાં એલા સિલાયું ક્યાં ગયા આમ જો એલા એ મારા વાલા પેલા ભાઈ મારે એટલું જ ખાલી કેવું છે આ લોકોને કે મોજા છે ને તમે મોટા બનાવજો નાના મોજા થાય ખાલી છે ને આટલી સાઈઝ વધારવાની છે એટલે પરફેક્ટ થઈ જાય બરાબર હાલો હવે કરવાનો છે એન્જોય લ્યો ભાઈ આવો લ્યો એમાં છે એવું કે આ બધું છોકરાઓને છે પણ મોટા પહેરવા માંડ્યા ઓકે હાલો ડન ભાઈ આવે છે આમથી ઠેકડો મારીને જો આવ્યો હલો છે કોઈ અહીંયા છે હાલો બહાર આવી ગયા આપણે બહાર આવી ગયો આમાં ડિસ્કો કરો Drop it to the floor, that's your ass.